જોઈ લો પાણીનો પાવર। 5 સિસ્ટમે અનેક ગામોને કર્યા પાણી પાણી। સુરતમાં ઘરોમાં 6 ફૂટ પાણી ભરાયા। દક્ષિણથી લઈ મધ્યના અનેક ગામો થયા સંપર્ક વિહોણા। મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। આખી રાત બધા જાગ્યા છે, કોઈ ઊંઘ્યું નથી અને કેટલા છોકરા તો કામ કરતા કરતા પડી ગયા છે। એ બધું કોની જવાબદારી? ખેતી અને ઘાસચારો પણ ડૂબી ગયો। 30 તારીખથી વરસાદે તાંડવ મચાવી રાખ્યો છે। પબ્લિક હેરાન થાય છે। જમીનના જે ડાંગરનું રોપણ બધું બોરાઈ ગયું છે અને શાકભાજીને પણ મંડપ છે, જે કલકીના મોડવા છે, ગલોડીના મોડવા છે, બધા ખરેખર ખોરવાઈ ગયા છે। જળ વચ્ચે સંઘર્ષ કરતા જીવોને માંડ માંડ બચાવાયા। ક્યાંક કાર તણાઈ તો ક્યાંક પાણીની ટાંકી તરવા લાગી। નદીઓની તો વાત જ ન પૂછો। આ વરસાદે અનેકોની રોજી રોટી છીનવી તો કેટલાયને ઘર વિહોણા કરી દીધા। નુકસાની એવી કે સહાય પણ નહીં અને કહેવાય પણ નહીં। અષાઢના વરસાદે આંસુ આપ્યા। નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર આજે ચારે બાજુ મેઘરાજાએ સટાસટી બોલાવી। એવા વિસ્તારો જે વરસાદના છાંટા માટે તરસતા હતા તે વિસ્તારો પણ આજે ભીંજાઈ ગયા। પણ સુરત, નવસારી, સુરેન્દ્રનગર, વડોદરા ગ્રામ્યનો રીસનો વારો પડી ગયો। કેટલાય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખબર નહીં આ પાણીએ કયા જન્મનું વેર વાળ્યું। જે ખેડૂતો સારા વરસાદની વાટ જોતા હતા ત્યાં જળબંબાકાર કરી દીધો। જે પશુઓ ઘાસચારા માટે ટળવળતા તે પશુઓને જ પાણીમાં હવાતિયા મારતા કરી દીધા। આવામાં માણસની શું વિસાત? આજે જુઓ ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાની આંખોથી ખેડૂત અને સ્થાનિકોની મુશ્કેલીનો આંખો જોયો અહેવાલ। ઘાસચારો પાણીમાં ગયો। આણંદના બાકરોલ ગામે કુદરત નહીં પણ તંત્રના પાપે આવી આફત। ભારે વરસાદથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા। નાળું તૂટી જતા પાણી ખેતરોમાં ફરી વળ્યા ને ઘાસચારો બરબાદ થઈ ગયો। સવાલ એ છે કે આ પાણી હવે કેટલાય દિવસો સુધી આ ખેતરોમાં અડીંગો જમાવીને બેસશે, કારણ કે આગળ પણ લાઈન બ્લોક થઈ ગઈ છે, જેથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। બાકરોલ ગામમાં જ આગળ તાજેતરમાં બનાવેલું એક આખું નાળું છે વરસાદી પાણીનો, એ પણ તૂટ્યું છે। ચોક્કસ કહી શકાય કે અહીંયા સ્થાનિકોની સમસ્યા ખૂબ વધી છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે આજુબાજુના વિસ્તારોમાં, ખેતરોમાં। અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ વરસાદી પાણીના જે આજે જે કાંસનું છે એ આગળ કરમસદ ડ્રેનેજ લાઇનને કનેક્ટ થાય છે અને ત્યાંથી નિકાલ થાય છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કરમસદ ડ્રેનેજ લાઇન પણ ચોકઅપ છે, એટલે આ પાણીને નીકળવાની કોઈ શક્યતા નથી। અમારો પાક એટલો બધો બગડી ગયો છે અને આની માટે બહુ તકલીફ છે। તથા ખાસ અમારો બહુ ફાટી ગયો છે। ખાસમાં બી એટલી સમસ્યા છે, વારંવાર અમારે દર વર્ષે તકલીફ થાય છે। બહેરી છોકરા બધા મારા આણંદમાં મારા સાસરીમાં મૂકી આવ્યો છું, કારણ કે કોઈ બી તકલીફ એટલી બધી પડે છે। દર વર્ષે તકલીફ, દર વર્ષે અંતર ગંડાળ તૂટી ગયું છે, આગળ રોડ તૂટી ગયો છે, તથા દર વર્ષે અમારે તકલીફ આ વેઠવાની છે। 2000 હેક્ટર જમીનમાં પાક ડૂબ્યો। 2 દિવસથી મેઘરાજા ખેડામાં એવા મંડાયા કે ખેડાના ગામડાઓ જળ તરબોળ થઈ ગયા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી વસો તાલુકાના બામરોલી ગામ, જ્યાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દીધા। બામરોલીના ખોડિયારપુરા, ગોમતીપુરા, ઓરડીપુરા, દાદુપુરા અને પલાણા રોડ સહિતના વિસ્તારો દરિયો બની ગયા છે। 2000 હેક્ટર ખેતીની જમીનમાં 5 ફૂટ પાણી ફરી વળ્યા છે। છેલ્લા 24 કલાકથી અહીં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અહીંની ખેતી લાયક જમીનને આ પાણી જ ખાઈ ગયું। ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે। હજુ પણ આ વરસાદ છે તે ચાલુ છે। આ વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું છે અને ન્યૂઝ 18 ગુજરાતીમાં અત્યારે પહોંચી છે બામરોલી ગામે। બામરોલી ગામનો પરા વિસ્તાર છે। અહીંના ખેડૂતોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું ને કેવા પડે? મારું નામ નરેન્દ્ર છે।
હું ખોડિયારપુરા વિસ્તારમાં બામરોલી ખોડિયારપુરામાં રહું છું. અહીંયા આશરે 2000 હેક્ટર જમીનમાં એટલું પાણી છે કે 24 કલાકથી વરસાદ એક ધાર્યો પડ્યા કરે છે. નુકસાનનું તો આજુબાજુ પાણી જોઈને જ તમને બતાવશે. પાણી એટલે માથોડું ગરમ પાણી છે. પાક નુકસાન કેટલું? પાક નુકસાન લગભગ 200 to 250. બિલકુલ, એટલે આ વિસ્તારની અંદર કહી શકાય કે આ વિસ્તારમાં ટોટલ આ ખોડિયારપુરા વિસ્તાર છે. આ ખોડિયારપુરા વિસ્તારમાં 200 હેક્ટર જેટલું નુકસાન છે. સમગ્ર ગામમાં 1500 હેક્ટરથી વધુ નુકસાન ગામ છે. બીજા અન્ય વ્યક્તિ છે. શું આ પરિસ્થિતિનું કારણ શું? હાલમાં કેટલો વરસાદ છે? હાલમાં ઘણી વાર રજૂઆત કરવા છતાંય આ કોહની ઘણી વાર રજૂઆત કરવા છતાંય કોઈ તંત્રએ હજુ પેલે લીધું નથી અને કાચની અંદર પાણી ભરાય છે. એના લીધે 200 થી 250 ઘરમાં હજુ પાણી ઘૂસી ગયા છે અને શાકભાજીથી લઈને ડાંગરથી લઈને બસ 2000 વીઘા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. હાલ ગામના પરા વિસ્તારના 50 થી લઈ અને 200 જેટલા મકાનોમાં થોડું પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામમાં કાંસ સાફ કરવા માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ જ કામગીરી ન કરતા આ મુશ્કેલીનો ભોગ સામાન્ય લોકો બન્યા છે. કાંસ સાફ કરવાની વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ સુધી તંત્રએ કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ નિકાલ નથી થયો એના કારણે અમારે આ પરિસ્થિતિ ભોગવવી પડે છે. આના લીધે તાત્કાલિક કોર રિપેર થાય એની અમે તાત્કાલિક માગણી કરીએ છીએ. સરકારશ્રીને અપીલ છે કે આજ સુધી અમને કોઈ સહાય મળી નથી. સરકારે અત્યારે ઉદ્યોગપતિઓને સહાય મળે છે તો ખેડૂતોને કેમ નહીં? ખેતરોમાં ઉભા કરેલા ઘેલોડી અને અન્ય શાકભાજીના માંડવાઓ પણ જમીદોસ્ત થઈ ગયા. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કોઈ જ કામગીરી ન કરાતા ગ્રામજનો હવે રામ ભરોસે જીવવા મજબૂર છે. જ્યાં ન પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. આ તો વાત થઈ ખેતીની, પણ હવે જુઓ ઘરોના શું હાલ છે. ખેડાના વસોમાં જળબંબાકારની સ્થિતિ છે. લોકોએ આખી રાત આ પાણી વચ્ચે કાઢી. વસો ગામના મોટાભાગના વિસ્તારોના ઘરમાં રાત્રે 3 ફૂટ પાણી ભરાયા. સવારે જ્યારે અમે લોકોના હાલ જાણવા માટે ઘર સુધી પહોંચ્યા તો અમે પણ દુઃખી થઈ ગયા. કારણ કે ઘરમાં 3 ફૂટ પાણી હતા અને ઘરમાં 85 વર્ષના દાદી એકલા હતા. વિચારો એ પૂર વચ્ચે કેવી રીતે વિતાવી હશે રાત. આખી રાત પાણી ઓસરવાની રાહ જોઈ. સામાન બચાવવા લોકોએ હવાતિયા માર્યા. સવારે ચા પણ નસીબ ન થઈ ને અધૂરામાં પૂરું કોઈ જોવા સુદ્ધા ન આવતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. ખેડા જિલ્લાના વસોની અંદર 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો. વરસાદ બાદ તંત્રના કોઈ અધિકારી ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સીધી મહિલાઓ છે. દાદી, તમારાથી ચલાતું નહીં, કેવા પ્રકારની સ્થિતિ? ચલાતું નહીં, આવવું તો પડે ને. ઘરમાં પાણી ભરાય. ઘરે કોણ? હું એકલી છું. કેટલું પાણી ભરી ગયું છે બા? કાશું ઘરમાં અડધા રૂમ સુધી પાણી આવી ગયું. બરાબર. કોઈ આવ્યું જ નહીં? કોણ આવે? મામલતદાર, સરપંચ કોઈ કરતા કોઈ અમને તેમ જ લાગે છે કે અમાર ફર્યું એકલું જ છે. કેટલા દિવસથી પાણી છે? કાલ હવારનું પાણી આવ્યું છે. હાલમાં બહુ જ ખરાબ છે પરિસ્થિતિ. જેનું ઘર નાનું નીચાણમાં છે ને, એ માજી 85 વર્ષના છે, એ રોડે છે. અત્યારે કોણ એમને કરે? એમનું કોણ કરે? એક છોકરો બહુ છે, કેટલા જણને સાચવે એ લોકો? રાતે બધા છોકરાઓ જાગ્યા છે 3 વાગ્યા સુધી અને બધાનું ઈંટોથી ચણ્યું છે. બોલો, ઈંટોથી ચણ્યું છે. પગ સુધીનું પાણી ભરાય છે. ફરિયાનો સરપંચ તોય નથી આવ્યો. સરપંચ નથી આવ્યા. બિલકુલ, જે પ્રકારે જયારે મીડિયાને જોઈને સરપંચ ભાગ્યા હતા તેઓ જવાબ આપવા ટાળ્યા હતા. એટલે ચોક્કસ સ્પષ્ટ થાય છે કે અહીંના જે સરપંચ છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ઉતર્યા છે. ત્યાં સીધા અંદર દ્રશ્ય બતાવીશ કે તમને આજે ખડકી છે, એ ખડકી અંદર આપણે જવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે કે માત્ર પાણી જ પાણી આગળ જોવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે વસો ગામમાં મામલતદારની કચેરી પણ આવેલી છે. છતાં આ લોકોના હાલ પૂછવા ન સરપંચ આવ્યા, ના કોઈ અધિકારી કે કર્મચારી. લોકોનો આરોપ છે કે ગામના સરપંચ પણ મીડિયાને જોઈને ભાગી ગયા. ગામમાં મુખ્ય બજારથી લઈ ચારે બાજુ પાણીએ અડિંગો જમાવ્યો છે. ગામમાં પાણી નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી. જમીની તબાહીના આકાશી દ્રશ્યો. નુકસાનીનો આ અંદાજ તમને જમીન પરથી નહીં આવે. જરા આકાશથી ડ્રોનની નજરથી જોશો તો જોવા મળશે મેઘતાંડવની ડરાવનારી તસવીરો. ખેડાના વસોમાં વરસાદે કેવી તબાહી મચાવી તેના આકાશી દ્રશ્યો જુઓ. સર્વત્ર પાણીનું રાજ છે. ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર પાણીનું રાજ. સર્વત્ર જળબંબાકાર.
ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો મેઘાએ મચાવેલી તબાહીના છે. બામરોલી ગામના ખોડિયારપુરા, અડિયાપુરા વિસ્તાર સહિત તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વસોથી પીજ થઈને નડિયાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ જ પાણીની અંદર ઢંકાઈ ગયો છે. અત્યારે હું જે ઊભો છું તે રોડ છે વસો ગામથી લઈને પીજ ગામને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે. આ રોડ ઉપર આવેલી કૃષિ યુનિવર્સિટી છે. કૃષિ યુનિવર્સિટીમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, પરંતુ તંત્રના ઘોર બેદરકારીના કારણે આ રોડ ઉપર દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે અને 10 દિવસ સુધી આ પાણી ઓસરતા નથી. બીજી બાજુના દ્રશ્યો બતાવું તમને કે આ રોડ ઉપર અત્યારે બેરીકેડ મૂકીને બંધ કરવામાં છે, પરંતુ કોઈ પોલીસ જવાન કે કોઈ માણસ હાજર ન હોય, જેથી લોકો છે, બાળકો છે, ત્યાં રોડ ઉપર ફરવા નીકળે છે અને જીવના જોખમે રોડ ઉપર તેઓ અત્યારે આગળ ફરી રહ્યા છે. આ વિસ્તારની અંદર મગરનું પણ જોખમ છે. ખેડા મહેમદાવાદના સુંઢા વણસોલ ગામમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિસ્થિતિને ધ્યાને રાખી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મામલતદારે ટ્રેક્ટર મારફતે ગામમાં પહોંચી ગ્રામજનો સાથે મુલાકાત કરી. પ્રાથમિક શાળા, દૂધ મંડળી સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી છે, જેઓનું સ્થળાંતર કરાયું. કમરડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ. આ પાણીએ લોકોને જીવતા જીવત મોત નજર સામે દેખાડી દીધું. વિચારો, મુખ્ય રસ્તા પર આટલા પાણી છે તો ઘરમાં કેટલા હશે? જ્યાં લોકો ફસાયા હશે ત્યાં શું હાલ હશે? જો કે આ વચ્ચે તંત્રની મહેનત રંગ લાવી. માંગરોળના મોટા બોરસરા ગામે પૂરના પાણીમાં અનેક લોકો ફસાયા, જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમ પણ જીવના જોખમે કમરથી ઉપરના પાણીમાં ઉતરી. કીમ, પાલોદ, કોસંબા, ઓલપાડ વિસ્તારની અંદર પાણી ભરાવાના શરૂ થયા છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયા છે એની અંદર પાણી આવવાનું ચાલુ થયું છે, જેના કારણે બોરસરા છે, મોટી નરોલી છે, કોઠવા છે, એ બધા ગામડાઓ છે એમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને રેસિડેન્શિયલ એરિયાની અંદર પાણી ભરાયા છે, જેના કારણે ઘણા બધા લોકો છે એ પાણીમાં ફસાયા છે. એમને એસડીઆરએફની મદદથી સ્થાનિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કાઢવાની કામગીરી ચાલુ છે. અડધી રાત્રે આવી આફત. સુરત જિલ્લામાં અવિરત વરસેલા વરસાદે લોકોને ઘરમાં પૂરી દીધા. કીમ નદીના પાણી પાલોદ ગામમાં પ્રવેશ્યા. શ્રમજીવી પરિવારના અનેક લોકો તેની અંદર ફસાઈ ગયા હતા. તમામ ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ. આ પરિવારો રસ્તા પર આવી ગયા. આ તો સારું થાય આસપાસના લોકોનું કે જેઓ આ ડૂબતા લોકોની મદદે પહોંચ્યા. માંગરોળ તાલુકાની અંદર ગત રોજ જે ધોધમાર વરસાદને પગલે આ કીમ નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. ઘોડાપુરની સ્થિતિ જોતા આજે માંગરોળ તાલુકાના પાલોદ ગ્રામ પંચાયતની 500 થી 550 જન વસ્તીની અંદર આ સમગ્ર ગામની અંદર આજે કીમ નદીના ધસમસતા પ્રવાહના પાણીઓ, જે પૂરના પાણીઓ પ્રવેશી ચૂક્યા છે. લગભગ રાતના 3:30 થી 4 વાગ્યાના આસપાસ ગામની અંદર પાણી પ્રવેશ્યા હતા. 3 વાગ્યાના. હા, શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ અંદર પાણી ગામના અંદર આવ્યું. આ બધા આદિવાસી ફળિયાની અંદર બહુ જ પાણી ભરાઈ ગયું છે અને એમને બહુ ખાસું નુકસાન છે. એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ કર્યા છે? આઈ થિંક 50 થી 60 માણસ છે. પરિસ્થિતિ અમે જાતે જ નીકળેલા છે. 3 વાગ્યાનું પાણી ભરાઈ ગયું છે ને બધું પલાઈ ગયું છે. બધું નુકસાન છે. શું જમવા ખાવા રહેવાની કે વ્યવસ્થા થઈ છે? હા, ભાઈએ ખવાડ્યું અમને હોટલમાં. હા, મનસુરભાઈએ ખવાડ્યું, સરપંચના છોકરાએ. કેટલા વાગે બહાર નીકળી ગયા હતા તમે? અમે 3 વાગ્યાના દાખલા છે. પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ. પાણીનું આ વહેણ જોઈ એવું લાગે જાણે કે ડેમના દરવાજા ખોલાયા હોય, પણ ના, એવું નથી. આ દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરના ડેબોલ વિસ્તારના, કે જ્યાં સોસાયટીમાં ફૂલ ફોર્સથી પાણી આવી રહ્યું છે અને પાર્ક કરેલી કારને તાણતું ગયું. ઈડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે શેરીઓમાં નદી વહેતી થઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ડુંગર પરથી આ પાણી વહેવા લાગ્યા અને લોકોની મુશ્કેલી વધારતા ગયા. પાટણમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. અંબાજી નેડિયા વિસ્તાર પાણીમાં ફેરવાઈ ગયો. વરસાદના કારણે રોડ પર નદી વહેતી થઈ. ઘણા વાહનો પાણીના વહેણમાં બંધ પણ પડી ગયા. રસ્તો બન્યો અડચણરૂપ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોજા ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ છે. પિનકોડ ડેમ છલકાતા ખાડી મારફતે આવેલું પાણી ગામમાં ઘૂસી ગયું અને ઘર પાણીની અંદર સમાઈ ગયા. ઢોર ઢાંખર પણ પાણીમાં ફસાઈ ગયા. ઘટનાને લઈ ગ્રામજનોએ હાઈવેના કામમાં થયેલી બેદરકારીને જવાબદાર ઠેરવીને તંત્ર સામે રોષ ઠાલવ્યો.
ઘણી મુશ્કેલી જણાઈ હતી અને આ પાણી ઘરના આંગણે એટલે કે ઓટલે સુધી ફરી વળ્યું હતું અને ઢોર ઢાકરને બધાને મુશ્કેલી પડી હતી. તો તાત્કાલિક પછી ક્યાં જવાનું ને ક્યાં નહીં એ મુસીબત આવી પડી હતી. એટલે જીસીબી બોલાવીને પછી તાત્કાલિક પાણીનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અમારો કોઈ સુણે નહીં, પછી કર્યો હોય સાહેબ, કેટલા જણા મેં કામ કરીએ, ફોન કરી અને કોન્ટેક્ટો કરે, પણ તો કોઈ અહીંયા આવીને જોઈ જાય. એ લોકોના સુપરવાઇઝર આવે ને અહીંથી જોઈ જાય, પછી નહીં જાય, ચાલ થઈ જશે પણ એ કંઈ કરવા માંગતા નથી. અત્યારે પછી આવું જો બીજી વાર આવું થાય, તમે આ રોડ છે ને આખો ખોદી નાખો. નવસારી શહેરમાં બીજી વખત આવેલા પૂરના પ્રકોપે જનજીવન ફરી એકવાર અસ્તવ્યસ્ત બનાવી દીધું. પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહેતું હોવાથી બેસદ ખાડા સહિત કાશીવાડી, રંગૂનનગર, બંદર રોડ, શાંતાદેવી રોડ, મીઠીલા નગરી જેવા વિસ્તારો હજુ પણ પાણીમાં કેદ છે. ઠેર ઠેર કાદવ કીચડ છે. ઘરમાં પાણી ઘૂસી જતા ફર્નિચર, અનાજ, ઘરવખરી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ આ પાણી તાણતું ગયું છે અને અનેક વસ્તુઓને નુકસાની પણ થઈ છે. 3 ઇંચ વરસાદથી રાપર પાણી. આખરે રણમાં થઈ રેલમ છે. માત્ર 1 કલાકના વરસાદમાં જુઓ કેવા હાલ થયા. કચ્છના રાપરમાં મોડે પણ મેઘરાજાએ હાજરી પુરાવી. રાપરમાં ગાજવીજ સાથે ધડબડાટી બોલાવી. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર 1 કલાકમાં અંદાજે 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન કરતો ગયો. જો કે ખેડૂતો આ સારા વરસાદથી ખુશ પણ છે. તો ભુજ બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું. ધોધમાર વરસાદ બાદ બસ સ્ટેશન બેટમાં ફેરવાયું. મુસાફરો પણ અટવાઈ ગયા અને કચ્છ ભુજમાં ધોધમાર વરસાદના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ. મોડે પણ દ્વારકામાં મેઘરાજા વરસ્યા. દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન અને ખેડૂતો હરખાયા છે. ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં માર્ગો પર થોડા પાણી ભરાયા. જો કે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. ખંભાળિયા તાલુકાના અનેક ગામમાં સારો વરસાદ નોંધાતા ધરતીપુત્રો પણ હરખાયા છે. આગોતરા વાવેલી મગફળીના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે તેમ તેમને લાગી રહ્યું છે. અંબાજીમાં અનરાધાર. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ જ અંબાજીમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડ્યો. એક ધારો એવો વરસાદ વરસ્યો કે બજારને પાણીમાં ફેરવી દીધું. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અનેક મુસાફરો, પ્રવાસીઓ પણ આ પાણીમાં અટવાઈ ગયા. અનેક વાહનો બંધ પડી ગયા અને ભારે મુશ્કેલી બાદ પાણીમાંથી અનેક વાહનોને બહાર કાઢ્યા. અમે આપણે બતાવવા માંગીએ કે કેટલાક વાહનો જે પાણીમાં ખોટવાયા છે અને પાણી ખોટવાના કારણે જે છે જે લોકો કમાડીને બહાર લાવવાનો પ્રયાસો કરી રહ્યા છે અને ડીઝલસમાં પાણી આ હાઈવે માર્ગ ઉપર ભરાતા જાણે પાણી ઉપર એક સમુદ્ર લહેરાતો તેવી પરિસ્થિતિ હાલ અંબાજી પંથકમાં જોવા મળી રહી છે. દોરડાના સહારે રેસ્ક્યુ. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં સતત રોષ છે. ઢોકલિયાના દિવસ ફળિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વર્ષો જૂની સમસ્યાનું હજુ પણ નિવારણ ન આવતા લોકોની નારાજગી પણ ફૂટી નીકળી છે. એમાં કચરો દેવાઈ જાય, પાણી નિકાલ થતો નથી. એમાં કેનલ ટાઈપ બનાવી દે તો આટલું પાણી ભરાય નહીં, એ સળંગ નીકળી જાય એકદમ પાણી ફટ દઈ. એ વસ્તુનું હજુ નિરાકરણ આવ્યું નથી. વરસાદ વધારે થાય તો શું થાય? વરસાદ વધારે થાય તો કાયદેસર નીકળી જ જવું પડે અહીંયા આગળથી, રહેવાય જ ના. હમણાં ટીમ આવી શું કર્યું ટીમે? હા, ટીમે બચાવ કર્યો, કાઢ્યા છે બધાને. આ દોયલા સામે મારેલા છે, જોઈ લો તમે. દોયલા બાંધેલા જ છે, એના સહારે અમને બધાને બહાર કાઢ્યા છે. 10 દિવસમાં બીજી વખત આવ્યું પાણી. ભારે વરસાદના કારણે નવસારીનો શાંતિદેવી વિસ્તાર, હિમાલય કોમ્પ્લેક્સ વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ છે. હજુ પણ કમરડૂબ પાણી ભરેલા છે. જ્યાં પહોંચ્યા અમારા સંવાદદાતા સંજય ટાંક. 10 દિવસમાં બીજી વખત પાણી આવતા દુકાનો, ઘર બધું જ પાણીના હવાલે થઈ ગયું. દુકાનદારોને તો આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. સાડીની આ દુકાનમાં અમે જ્યારે પહોંચ્યા તો વેપારી સાથે વાત કરી. ખબર પડી કે 10 દિવસ પહેલા જ 50,000નું નુકસાન થયું હતું ને ફરી આ ડબલ ફટકો પડ્યો. અહીંયાની અનેક દુકાનો છે તે પાણીમાં ગરકાવ છે, અનેક રહેણાંક મકાનો છે તે પાણીમાં ગરકાવ છે. શ્રી આદ્યશક્તિ સાડી સેન્ટર કે જ્યાંના માલિક જે છે અરવિંદભાઈ, તેઓની દુકાનમાં પણ પાણી ભરાયા હતા અને અરવિંદભાઈ જે છે તે અત્યારે સફાઈ કરી રહ્યા છે. ગયા વખતે જે પાણી આવેલું તેમાં 50,000નું નુકસાન છે
40 થી 50 ડ્રેસની આખી જોડી પલળી ગયેલી. એ બધી નુકસાન જ કહેવાય એક જાતનું. અને બીજું તો આ સાફ સફાઈની જે મહેનત થાય, અને દુકાનમાં ગયા વખતે 3.5 ફૂટ પાણી હતું, તો પ્રશાસન કાંઈ એવું ધ્યાન આપતું નથી. ભારે વરસાદના કારણે નવસારી પાણી થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. જોકે ગયા વખતના પૂરથી સબક લઈ લોકોએ માલ સામાન તો ઉપર મૂકી દીધો, જે બચી ગયો, પરંતુ ઘરના ફર્નિચરને કેવી રીતે બચાવે? ભાવેશભાઈ, શું સ્થિતિ આ 10 દિવસમાં બીજી વાર સ્થિતિ એવી છે કે અહીંયા કે 10 દિવસ પછી પાછી આવતા રિટર્ન પાણી આવેલું છે. ગયા વખતે આવ્યા ત્યાં કરતાં થોડું ઘણું ઓછું છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણીની જે આવક છે સ્ટોપ થઈ ગયેલી છે, નથી ઉતરતું નથી ચડતું. એટલે આમાં બધા અત્યારે થોડા ઘણા અટવાતા છે. પણ કહેવાનો મતલબ છે કે હવે ભરતીનો ટાઈમ છે, એટલે આ પાણી લગભગ સમજો તો સાંજ સુધીમાં ધીમું ગતિએ ઉતરશે. કેમ કે નીચાણ વિસ્તારવાળાને બધાને સુવિધા આપીને બધાને સરકારી રીતે બધાને ઉપર મોકલી દીધેલા છે. પહેલામાં એવી સ્થિતિ બહુ ખરાબ હતી, એમાં તો બહુ નુકસાન લોકોને બહુ થયું. અત્યારે તો બધું સાવચેત થઈ ગયા, એટલે એમાં કોઈ બધું નુકસાન જેવું છે નથી. બધું માલ સામાન ભરી ગયા, ઉપર રહી ચડી ગયા, એમાં એટલું બધું નથી હવે. હા, પણ પાણી જે ઉતરતો નથી એમાં અટવાઈ ગયેલા માણસો બધા હીરાવાળા છે, કારખાનાવાળા છે, દુકાનદારવાળા છે, રેસિડેન્ટવાળા છે, આમાં છે, બીજું કંઈ નથી. હાલાકી અત્યારે એની એ જ છે, અને લોકો જે છે તેઓ અત્યારે આ જે પાણી ભરાયા છે અને પાણીમાં જે છે અવર જવર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. મહીસાગરમાં પણ દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ બાલાસિનોરમાં વરસાદનું આગમન થયું. વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ શરૂ થતાં શહેરના અનેક માર્ગોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી. અમદાવાદના વિરમગામમાં પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. રસ્તા પર સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં આ ફાટ્યું. સુરેન્દ્રનગરમાં પહેલા જ ભારે વરસાદે ખેડૂતોને ડૂબાડી દીધા. પાણીએ એવો પાવર બતાવ્યો કે બધું ધોઈ નાખ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી લીંબડી તાલુકાનું સમલા ગામ સંપર્ક વિહોણું બન્યું. ઘરમાં પાણી એટલા કે તમે જોઈને ડરી જાઓ. ભારે વરસાદના કારણે ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા. સમલા ગામની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ગોખરવાડા ગામનો રસ્તો બંધ. ચુડા તાલુકામાં ભારે વરસાદથી વાંસલ સહિતના ડેમ ઓવરફ્લો થયા છે. ગોખરવાડા ગામે પાણીની ભારે આવક થઈ છે. વાંસલ, ચાચકાનો ડેમ, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ગામનો રસ્તો જ પાણીની અંદર સમાઈ ગયો. રસ્તા પર પાણીનો પ્રવાહ ભારે રીતે વહી રહ્યો છે અને લોકોની અવર જવર પણ રોકાઈ ગઈ છે. સરપંચે પણ લોકોને બહાર ન નીકળવા અપીલ કરી. ગોખરવાડા ગામે અતિ ભારે વરસાદના કારણે ઉપરવાસ બહુ જ વરસાદ હોવાથી ચાચકાનો ડેમ ઓવરફ્લો થયેલ છે, ચુડાનો વાસળ ડેમ ઓવરફ્લો થયેલ છે, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થયેલ છે અને ચુડાનો રાઘવ ડેમ પણ ઓવરફ્લો થયેલ છે. તેના કારણે ગોખરવાડા નદીના બેઠા પુલ ઉપર થઈને પાણી અતિશય જાય છે, એટલે ગામ લોકોની અવર જવર બંધ થાય છે. જ્યાં નજર કરો ત્યાં પાણી. લખતર તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે લખતર ગામમાં આવેલ મકાન ધરાશાયી થયું. જો કે સારી વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ. ભારે વરસાદના કારણે લખતર વણા રોડ પાણીમાં ગરકાવ છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. સતત વરસાદના કારણે લખતર તાલુકામાં ખેતરો જળબંબાકાર થઈ ગયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રસ્તાઓ પણ ડૂબી ગયા. રસ્તા પર એટલા પાણી ફરી વળ્યા કે પાણી વચ્ચે જે આવ્યું તે તણાતું ગયું. જુઓ, જે ટાંકી પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે તે જ પાણીની ટાંકી કેવી પાણી ઉપર તરી રહી છે. ધ્રાંગધ્રાના મેઇન બજાર અને કમલ ચોકના દ્રશ્યો છે, જ્યાં કંઈક આવા હાલ થયા. મુખ્ય બજારમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા. જળબંબાકારથી વાહન ચાલકો પરેશાન છે. વધુ વરસાદે સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. લખતર તાલુકાના અનેક વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તાલુકાના તનમનિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામની સીમમાં આવેલ તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હતા તે હવે આ પાણી જોઈને નિસાસો નાખી રહ્યા છે કે કાશ અમે કુદરતને વરસવાનું ન કહ્યું હોત તો જ સારું હોત. ખેતરોમાં અંદાજે 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સતત ભારે વરસાદના કારણે દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ તેજ બન્યો. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ફરી વળતા ગામના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું.